આટકોટમાં માસૂમ દીકરી સાથે દુષ્કર્મ કરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દેનારા રાક્ષસ રામસિંગે પોલીસ પર હુમલો કર્યો। આરોપીને સાથે રાખી પોલીસ જ્યારે પંચનામું કરી રહી હતી ત્યારે રામસિંગે ધારીઓ ઉપાડીને પોલીસ પર હુમલો કર્યો, જેમાં હેડ કોન્સ્ટેબલને ઈજા થઈ। જો કે વધુ પોલીસ જવાનો પર હુમલો કરે પહેલા જ બે પોલીસ અધિકારીઓએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। ગોળી સીધી જ આરોપીના પગમાં લાગતા તે ઘાયલ થયો। હેડ કોન્સ્ટેબલ અને આરોપી બંનેને સારવાર માટે ખસેડાયા છે। આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે। પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે, જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે। એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ। આરોપી સામે હવે પોલીસ પર હુમલાનો ગુનો પણ દાખલ થયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનારા એચસી ગોહિલ ફરિયાદી બન્યા છે। માસૂમ બાળકી સાથે રાક્ષસી કૃત્ય આચરનારા વિકૃત રામસિંગ હવે મગરના આંસુ સારી રહ્યો છે। હોસ્પિટલમાં પડ્યો કણસી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારી ભૂલ થઈ ગઈ છે। आप मेरे से भूल हो गए हैं, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ो तुम्हारा। પોલીસ દ્વારા આ કેસમાં મજબૂત પુરાવા ભેગા કરીને કેસને મજબૂત કરાઈ રહ્યો છે, જેથી આરોપીને આકરી સજા થઈ શકે। 8 ડિસેમ્બરે રાજકોટના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરાયું હતું। બાદમાં વિકૃત રામસિંગે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો। આ ક્રૂર ઘટનાને લઈને પોલીસે તરત જ તપાસ કરી અને આરોપીને દબોચી લીધો છે।